બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ખાટકીવાડા બુલંદ શહીદ ચોક પાસે આરામફળમાં કોમી એકતાના પ્રતીક એવા હજરત માસૂમ બાબા રહેમતુલ્લાહ અલૈહના ઉર્સ શરીફ પ્રસંગે સંદલ શરીફનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અસરની નમાઝ બાદ નિર્ધારિત રૂટ થઈ ગશ્ત કરી દરગાહ ખાતે પરત પહોંચ્યા હતા અને મગરીબની નમાઝ બાદ દરગાહ ખાતે સંદલ શરીફની વિધિ બાદ ફૂલ સાથે ચાદર ચડાવી સલાતો સલામ પડી દેશમાં અમન શાંતિ જળવાઈ રહે, ભાઈચારા બની રહે તેવી દુઆઓ ગુજારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ પ્રોગ્રામને સફળ બનાવવા દરગાહના ખાદિમ અકબરભાઈ જાનુમિયા શેખ સાથે ગ્રુપના યુવાનો, રહીશો, આગેવાનોએ ખૂબ સાથ સહકાર આપી પ્રોગ્રામને સફળ બનાવ્યું હતું। અંતમાં મોઇન અકબર શેખે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ દરગાહ ખાતે દરેક ધર્મના લોકો આસ્થા લઈ આવતા હોય છે અને પોતાની મનોકામના પૂરી થાય તેને લઈ દુઆઓ પ્રાર્થના કરતા હોય છે। તેમને વધુમાં જણાવ્યું હતું કે વર્ષોની પરંપરાગત રીતે આજે પણ સંદલ શરીફની રસમ બાદ ભાઈચારા સાથે અદા કરવામાં આવી હતી હોવાનું જાણવા મળ્યું હતું। रिपोर्ट अजीज झुपेलवाला। કયો વિસ્તાર છે ને શું પ્રોગ્રામ છે આજે? આ માંડવી જમનાભાઈ દવાખાનાની પાછળ ડોસીમાના ખાંચાના પાસે યતીમખાના આવેલ છે, એની બાજુમાં માસુમાની દરગાહ આવેલ છે। આજે અહીંયા બાજુ વાર્ષિક ઉર્સનો સંદલનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે। આ પ્રોગ્રામની અંદર આજે સંદલ શરીફનું આયોજન થયેલ હતું। સંદલ શરીફ બુલંદ શહીદ મેદાનની ખાતેથી નીકળી લાડવાડા આપણે જમનાભાઈ દવાખાનાના નાકા પરથી માંડવી ફરીને સેન્ટ્રલ બેંકના નાકામાંથી પરત દરગાહે ફરેલ છે અને દરગાહ પર અત્યારે સંદલ શરીફનો પ્રોગ્રામ રાખેલ છે ને આજે રાત્રે ઈશાની નમાઝની પછી ખાનકા અલે સુન્નતના સાહિબે સજ્જાદા અમીરુદ્દીન બાવાની જેરે સદારતની અંદર ખાનકા રિફાયાના સજ્જાદા જે છે એમની સદારતની અંદર જલાલી જલસાનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે અને આવતીકાલે સાંજે 7 વાગ્યે ચાદરપોશી થશે તેમજ મગરીબની નમાઝ પછી નિયાજ ખવડાવવામાં આવશે। કેટલા વર્ષથી પ્રોગ્રામ કરો છો? આ છેલ્લા 40-45 વર્ષથી આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે। અમારા પરિચય? શેખ મોહમ્મદ મોઇન અકબર। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।